હેલો સ્ટુડન્ટ્સ, ચલો આજે આપણે કરવાના છે એમએસએમઈ વિકાસ સહાયક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ. અત્યાર સુધી આપણે જોયું કે જે તાલીમ સંસ્થાઓ હતી, બરાબર છે, તો કઈ કઈ સર્વિસીસ આપણને આપવામાં આવે છે, પછી નાણાકીય સહાય આપણે જોયું, બરાબર છે, પછી કાચા માલની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સંશોધન માટેની, બરાબર છે. તો એ બધી વસ્તુઓ આપણે એમાં કેવી રીતે આપણને સહાય મળે છે, રજિસ્ટ્રેશન કરાવીએ તો, બરાબર, આ બધી સહાય આપણે રજિસ્ટ્રેશન કરાવીને પછી મળે છે. તો હવે આ જે સહાય છે, બરાબર છે, વિકાસ સહાય, એમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની જે છે એ બધી જ સંસ્થાઓ આપણે અહીંયા જોવાના છે, બરાબર છે. તો તમે આ ચાર્ટમાં દેખાય છે તમને, બરાબર છે, કે જે રાષ્ટ્રીય સંસ્થાઓ છે એમાં અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ બોર્ડ, લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા, લઘુ ઉદ્યોગ સેવા સંસ્થા, એમાંથી તમને થોડી તમે કરાવી છે, બરાબર છે. લઘુ ઉદ્યોગ વિકાસ નિગમ, રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ, પછી રાજ્ય સંસ્થાઓ, તો ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અમે કરાવેલું છે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આ પણ મેં કરાવ્યું, બરાબર છે. પછી રાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ, તો એમાં આઈડીબીઆઈ અને એસઆઈડીબીઆઈ એ મેં તમને કરાવ્યું, બરાબર છે. પછી રાજ્ય નાણાકીય સંસ્થાઓ જીએસએફસી, જીઆઈઆઈસી, જીએસઆઈસી, જીઆઈડીસી, એ બધું પણ મેં તમને કરાવ્યું છે, બરાબર છે. પછી નિકાસ શાખા બાહેધરી નિગમ, ઈસીજીસી, એનઆરડીસી, થાપણ વીમા અને શાખ બાહેધરી નિગમ, રાષ્ટ્રીય સંશોધન વિકાસ મંડળ, એનઆરડીસી જે આપણે સંશોધન માટે હતું એ, ઉદ્યોગ વિકાસના વિવિધ મંડળો, બરાબર છે. હવે આ જે સંસ્થાઓ છે એક પછી એક આપણે જોઈએ, બરાબર, કઈ સંસ્થા કેવી રીતે સહાયરૂપ થાય છે એ. હવે આ જે રાષ્ટ્રીય સંસ્થાઓ છે, એ રાષ્ટ્રીય સંસ્થામાં પહેલું છે અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ બોર્ડ, ઓલ ઇન્ડિયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ, AISSB, બરાબર. આ જે લઘુ ઉદ્યોગ છે એ લઘુ ઉદ્યોગના વિકાસ માટેની સર્વોચ્ચ સંસ્થા છે, એપેક્સ, બરાબર, જે સુપ્રીમ કહેવાય ને એ ટાઈપનું. તો જેના વડા કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન હોય છે. લઘુ ઉદ્યોગના વિકાસ કમિશનરની ઓફિસ તેનું સેક્રેટેરિયલ કામ સંભાળે છે. આ બોર્ડ દ્વારા સમગ્ર ભારત વર્ષના લઘુ ઉદ્યોગો સંબંધી નીતિઓ ઘડાય છે અને તેના અમલીકરણ માટે વિવિધ કાર્યક્રમો ઘડાય છે. તો જેટલા પણ લઘુ ઉદ્યોગ છે એ લઘુ ઉદ્યોગ માટે જે સુપ્રીમ સંસ્થા છે એ છે આ અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ બોર્ડ, બરાબર છે, જેના વડા કોણ છે, જે કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન હોય ને, બરાબર, જે લોકસભા અને રાજ્યસભામાં જે ઉદ્યોગ પ્રધાન હશે ને એ. હવે આ ઉદ્યોગ પ્રધાન જે લઘુ ઉદ્યોગ વિકાસ કમિશનર જે છે, બરાબર છે, એની ઓફિસ તેનું સેક્રેટરિયલ કામ સંભાળે છે, બરાબર છે. અને જે બોર્ડ છે એ બોર્ડ દ્વારા ભારતના જેટલા બી લઘુ ઉદ્યોગ છે એની નીતિઓ ઘડવામાં આવે છે અને તેનું અમલીકરણ કરવામાં આવે છે અને એના હેઠળ અલગ અલગ કાર્યક્રમો યોજાય છે, જે તાલીમ આપવામાં આવે, સેમિનાર આપવામાં આવે, બરાબર છે, એ બધા કાર્યક્રમો છે. પછી એની અંદર એવોર્ડ ફંક્શન ને બધું પણ થતું હોય, બરાબર છે. એના પછી છે લઘુ ઉદ્યોગ વિકાસ સંસ્થા, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની અંદર છે કેન્દ્રીય ઉદ્યોગ ખાતાની દેખરેખ હેઠળ આ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાએ લઘુ ઉદ્યોગનો વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહે છે. તો આ જે કેન્દ્રીય ઉદ્યોગ છે, બરાબર, કેન્દ્રીય ઉદ્યોગ ખાતાની દેખરેખ હેઠળ આ જે રાષ્ટ્રીય કક્ષાની જે સંસ્થા છે એ લઘુ ઉદ્યોગનો વિકાસ થાય, બરાબર, હંમેશા એના માટે પ્રયત્નશીલ રહે છે. તો આ સંસ્થા દ્વારા રાજ્ય કક્ષાના લઘુ ઉદ્યોગો સંબંધી નીતિ અને કાર્યક્રમોનું સંકલન થાય છે. તો અહીંયા જેટલા બી લઘુ ઉદ્યોગો છે એ લઘુ ઉદ્યોગો માટે રાજ્ય કક્ષાએ એ લોકો જે નીતિ છે એ નીતિ ઘડે છે, બરાબર છે, એનું અમલીકરણ થાય છે. પછી જે કાર્યક્રમો છે એનું સંકલન થાય છે, બરાબર છે. બધી જે ઓર્ગેનાઇઝેશનો છે એને એકબીજાની સાથે જોડે છે. તો રાજ્યો વચ્ચે અને રાજ્યો તથા આયોજન પંચ, કેન્દ્રીય ખાતા, રિઝર્વ બેંક, નાણાકીય સંસ્થાઓ વચ્ચે જોડાણ કરવાનું પણ એ કામ કરે છે, બરાબર. તો બે રાજ્યો વચ્ચે જે ટાઈઅપ કરવાનું છે બિઝનેસ રિલેટેડ એ કરાવી આપે છે. પછી રાજ્યો અને જે આયોજન પંચ છે એ લોકોની સાથે ટાઈઅપ હોય છે, બરાબર છે. કેન્દ્રીય ખાતા છે, બેંક છે, નાણાકીય સંસ્થાઓ છે, એ બધાની સાથે અહીંયા એ લોકો જોડાણ કરાવી આપે છે, બરાબર છે. એ પછી છે
કે લઘુ ઉદ્યોગ સેવા સંસ્થા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન SIDC, બરાબર છે. આ નામ આજે કદાચ તમે પહેલી વાર સાંભળ્યું હોય, SISI સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ. તો રાષ્ટ્રીય કક્ષાએ લઘુ ઉદ્યોગના વિકાસ કમિશન મારફત લઘુ ઉદ્યોગ વિકાસ કમિશન મારફત સમગ્ર ભારતમાં લઘુ ઉદ્યોગ સેવા સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. ભારત વર્ષમાં હાલમાં 25 કરતાં વધુ લઘુ ઉદ્યોગ સેવા સંસ્થાઓ લઘુ ઉદ્યોગોને ઉત્પાદન, માર્કેટિંગ, પેદાશ ટેસ્ટિંગ, ઓજારો પૂરા પાડવા, સંચાલનીય સહાય, તાલીમ વ્યવસ્થા વગેરે સંબંધી સહાય કરે છે. આ પ્રકારની સેવાઓ દેશભરમાં વિસ્તરેલી શાખાઓ અને વિસ્તરણ કેન્દ્રો મારફત પૂરી પડાય છે. તો જેટલા બી રાષ્ટ્રીય કક્ષાના જે લઘુ ઉદ્યોગ છે, બરાબર છે, એ ભારતમાં જેટલા બી લઘુ ઉદ્યોગોની સેવા સંસ્થાઓ છે, બરાબર છે, તો એવી સ્થાપના કરવામાં આવી છે. તો અત્યારના હાલમાં વર્ષમાં 25 કરતાં વધુ લઘુ ઉદ્યોગ સેવા સંસ્થાઓ જે છે, બરાબર છે, એ એક્ટિવ છે. તો એ લોકો કોને કેવી રીતે હેલ્પ કરે છે, તો ઉત્પાદનની અંદર એ લોકો હેલ્પ કરે છે, બરાબર છે, માર્કેટિંગ રિલેટેડ હેલ્પ કરે છે. આપણે કાલે જ તમને સમજાવેલું કે જે લોકો ટીવી પર એડ નહીં આપી શકતા હોય, એટલો ખર્ચો નહીં કરી શકતા હોય, મોટા મોટા હોર્ડિંગ્સ નહીં લગાવી શકતા હોય, તો એ લોકો માટે જે પેલી બ્લુ કલરની બસ છે એના પર એડવર્ટાઇઝમેન્ટ આપે છે, ટ્રેનની ઉપર આવે છે, એ મેં તમને કીધેલું, બરાબર. પછી પેદાશ ટેસ્ટિંગ, રિસર્ચ નજીવા ખર્ચે જે રિસર્ચ માટે, ટેસ્ટિંગ માટે એ લોકો માટે જે સંસ્થા ખોલવામાં આવી છે. પછી સસ્તા ભાવે ઓજારો પૂરા પાડવામાં આવે છે, ભાડેથી પણ આપવામાં આવે છે. એ સંચાલનીય સહાય એટલે એક નાનકડો જે પેલો કોર્સ આવે ડિપ્લોમા ટાઈપ, બરાબર છે, એટલે MBA જેવો જ આવે, પણ એ 2 મહિનાનો આવે, 6 મહિનાનો આવે, એવી રીતે સંચાલનીય સહાયનો કોર્સ આવે, એ પૂરો પાડે છે. પછી ટ્રેનિંગની વ્યવસ્થા આપણને કરી આપે છે, બરાબર છે. તો એ બધી જે સંસ્થાઓ છે આ રીતે એક્ટિવેટ રહે છે, બરાબર છે. તો આ પ્રકારની સેવાઓ જે છે એ દેશભરમાં વિસ્તરેલી જેટલી પણ શાખાઓ છે કે એના જેટલા બી કેન્દ્રો છે એના દ્વારા એ આપવામાં આવે છે, બરાબર છે. મેં તમને કીધેલું કે રાજ્યના દરેક જિલ્લાની અંદર આ હોય છે, નાના મોટા દરેક જિલ્લાની અંદર આ રીતે સંસ્થાઓ આવેલી હોય છે, બરાબર છે. એના પછી આપણે જોઈશું લઘુ ઉદ્યોગ વિકાસ નિગમ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન SIDC. તો લઘુ ઉદ્યોગ વિકાસ નિગમ દ્વારા લઘુ ઉદ્યોગોને હાયર પરચેઝ ધોરણે યંત્રો પૂરા પડાય છે, અછતવાળા કાચા માલનું વિસ્તરણ કરાય છે, પેદાશના ઉત્પાદન અને માર્કેટિંગ સંબંધી સહાય પૂરી પડાય છે. આ ઉપરાંત ઔદ્યોગિક વસાહતોના વિકાસ અને ઉદ્યોગ સાહસિકોને તાલીમ સંબંધી કાર્યો પણ બજાવે છે. તો જેટલા બી લઘુ ઉદ્યોગ છે એ લઘુ ઉદ્યોગો માટે લઘુ ઉદ્યોગ વિકાસ નિગમ જે છે એ હાયર પરચેઝ ધોરણે ભાડેથી જે મળે, લીઝ પર મળે, બરાબર છે, એ રીતે એ લોકોને યંત્રો પૂરા પડાય છે, બરાબર છે. પછી અછતવાળા કાચા માલ જે છે એને લોકો શું કરે, સેન્ટ્રલાઇઝ કરીને બહારથી મંગાવે છે અને પછી અહીંયાથી એ લોકો એનું વિતરણ કરે છે, બરાબર છે. પછી જે પણ ઉત્પાદન થાય છે કે માર્કેટિંગ સંબંધી સહાય એ લોકો પૂરી પાડે છે, બરાબર છે. એ ઉપરાંત ઔદ્યોગિક વસાહતોના વિકાસ અને ઔદ્યોગ સાહસિકતાને તાલીમ સંબંધી કાર્યો પણ બજાવે છે. તો અહીંયા ટ્રેનિંગ જે છે, બરાબર, એ પણ પૂરી પાડે છે. એ લોકોનું જે ઔદ્યોગિક વસાહતો છે એનું ડેવલપમેન્ટ થાય એના પણ એ કામ કરે છે, ઓકે. એના પછી છે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન NSIC. તો આ જે NSIC જે સંસ્થા છે, બરાબર છે, તો કંપનીના ધારા હેઠળ સરકારી કંપની સ્વરૂપે આ નિગમની રચના ફેબ્રુઆરી 1955માં દિલ્હીમાં કરવામાં આવી છે. તો એક સરકારી કંપની સ્વરૂપે એની સ્થાપના કરવામાં આવેલી હતી 1955માં દિલ્હીમાં, બરાબર, ફેબ્રુઆરી 1955માં દિલ્હીમાં કરવામાં આવેલી. આ નિગમની પ્રાદેશિક કચેરીઓ મુંબઈ, કલકત્તા, દિલ્હી અને ગુવાહાટી અને મદ્રાસમાં છે.
બરાબર. એ ટાઈમ પર આ જે મુંબઈ, કલકત્તા, દિલ્હી અને મદ્રાસ છે ને, એ 4 મેજર સિટી કહેવાતી. બરાબર છે. અંગ્રેજ લોકો પણ આ જગ્યા પરથી જ બિઝનેસ કરતા હતા. બરાબર છે. ધીમે ધીમે આ જે બધા સિટી છે એ સિટીને એ લોકોએ ધીમે ધીમે ગુલામ બનાવવાની ચાલુ કરેલી. પછી આખા દેશને ગુલામ બનાવી લીધેલા. પછી જે પણ એ લોકોનો વ્યવહાર ચાલતો હતો, બરાબર છે, લેજિસ્લેટરી હોય કે પછી એક્ઝિક્યુટિવ હોય, વ્યાપારને લગતો હોય, લોને લગતો હોય, બધું વ્યવહાર આ 4 સિટીમાંથી ચાલતો. બરાબર. તો આ ઉપરાંત અનેક મહત્ત્વના કેન્દ્રોમાં પણ તેની શાખાઓ આવેલી છે. આ નિગમ નીચે મુજબના કાર્યો કરે છે. એના કયા કયા કાર્ય છે? તો પહેલું છે લઘુ ઉદ્યોગોને હાયર પરચેસ ધોરણે દેશી અને આયાતી યંત્રો પૂરા પાડવા તથા કાચો માલ પૂરો પાડવો. તો જે હાયર પરચેસ ધોરણે લઘુ ઉદ્યોગોને દેશી અને આયાતી યંત્રો છે એ પૂરો પાડે છે અને કાચો માલ પૂરો પાડે છે. પછી રાષ્ટ્રીય અને રાજ્ય ધોરણે કેન્દ્રીય ખરીદ વ્યવસ્થામાં સામેલ થવા ઈચ્છતા લઘુ ઉદ્યોગોની નોંધણી કરવી. તો જે રાષ્ટ્રીય કક્ષાની અને જે રાજ્ય ધોરણે કેન્દ્રીય ખરીદ વ્યવસ્થા, જે અછતવાળા જે કાચો માલ છે ને એને આપણે બહારથી મંગાવીએ છીએ, એનું કેન્દ્રીકરણ કરવામાં આવેલું, એ વસ્તુ મેં તમને કીધેલી. બરાબર છે. ત્યાંથી આપણે બધી વસ્તુ ખરીદવાની હોય છે. તો એવી વસ્તુ હોય ત્યારે આપણે ત્યાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને રજિસ્ટર્ડ જે સંસ્થા હોય, બરાબર, એ લોકોને એ માલ પ્રોવાઈડ કરવામાં આવે છે. તેની નોંધણી કરવાનું કાર્ય પણ એ કરે છે. પછી કાચો માલ, સ્ટોર્સ અને તૈયાર ભાગોનું લઘુ ઉદ્યોગો વચ્ચે ન્યાયી વિતરણ કરવું. તો અહીંયા જેટલો પણ રો મટીરિયલ્સ છે, સ્ટોર્સ છે, બરાબર છે, પછી જે તૈયાર ભાગોનું જે વસ્તુ છે, એટલે જે મટીરિયલ તૈયાર હોય અને પછી એનું શું કરે, લોકો એસેમ્બલિંગ કરે. તો એવા જે લઘુ ઉદ્યોગો છે એનું ન્યાયી વિતરણ થાય એ પ્રમાણેની અહીંયા વ્યવસ્થા કરી આપે છે. લઘુ ઉદ્યોગોની પેદાશોનું ભારતમાં માર્કેટિંગ કરવું. લઘુ ઉદ્યોગોની પેદાશોની સિંગલ વિન્ડો વ્યવસ્થા હેઠળ નિકાસ કરવી. બરાબર છે. જેટલા બી લઘુ ઉદ્યોગો છે એની જે પેદાશો છે એ એક જ જગ્યા પરથી એનો નિકાસ થાય. બરાબર છે. એવી વ્યવસ્થા કરી આપી. એટલે એને પણ સેન્ટ્રલાઇઝ જ કરવામાં આવે છે. પછી ટર્ન કી ધોરણે લઘુ ઉદ્યોગોની સ્થાપના કરવી. લઘુ ઉદ્યોગો માટેના પ્રોટોટાઇપ યંત્રો, સાધનો અને ઓજારો વિકસાવવા. નવા નવા સાધનો, યંત્રો, બરાબર છે, ઓજારો, એ બધું વિકસાવવામાં આવે છે. તો આ રીતે આજે રાષ્ટ્રીય કક્ષાની જે સંસ્થાઓ છે, બરાબર છે, જે આ રીતની સહાયો આપણને કરે છે. એ સિવાય લઘુ ઉદ્યોગ સંબંધી ઉચ્ચ કક્ષાની તાલીમ પૂરી પાડવામાં આવે છે. તો જેટલા બી લઘુ ઉદ્યોગો છે ત્યાં જરૂરી જે એ લોકોની ટ્રેનિંગ પૂરી પાડવાની છે એની વ્યવસ્થા કરી આપે છે. પછી વેસ્ટેજ, એટલે જે ઉત્પાદન થઈ જાય ને પછી જે વેસ્ટેજ નીકળતું હોય, બરાબર છે, એ વેસ્ટેજ વગેરેનો અસરકારક ઉપયોગ આધારિત ટેકનોલોજી વિકસાવી અને તેમાં ઉત્તરોત્તર સુધારો કરવો. હવે માની લો કે પાણીનો વપરાશ થાય છે, તો જો ખરાબ થઈ ગયેલું પાણી છે ને આપણે ખાડીમાં વહાવી દઈએ એના કરતાં એનું રિસાયકલિંગ કરીએ. તો એના માટે જે પ્યોરિફિકેશનનું સિસ્ટમ છે આપણે લગાવી દઈએ. બરાબર છે. તો એ પાણીનો આપણે ફરીથી યુઝ કરી શકીએ, કાં તો પછી એને શુદ્ધ કરીને આપણે એની અંદર જેટલા પણ હાર્મફુલ કેમિકલ્સ છે એનો નાશ કરીને પછી આપણે એને વહાવીએ. એ ટાઈપની જે ટેકનોલોજી છે કે સુવિધાઓ છે એ બધી વસ્તુ એ લોકોને અહીંયા શીખવાડે છે. બરાબર છે. પછી જે વેસ્ટ થયેલી વસ્તુ છે એને આપણે ફરીથી રિયુઝ કેવી રીતે કરી શકીએ એ બધી વસ્તુ અહીંયા શીખવાડે છે. બરાબર છે. એના પછી છે કે જે લઘુ ઉદ્યોગો છે એના માટેના જે સંશોધનો કરવા માટે કે પછી ટેકનોલોજી વિકસાવવી, એ બધા કામો એ લોકો કરે છે. તો જેટલા બી લઘુ ઉદ્યોગો છે એમાં નવી નવી મેથડ, ટેકનોલોજી, બરાબર છે, પછી ટેકનિક્સ, એ કેવી રીતે એ બધી વસ્તુને વિકસાવીને એને જે લઘુ ઉદ્યોગો છે એને વધારે સારી રીતે કેવી રીતે ઊભા કરી શકાય, બરાબર છે, એ બધી વસ્તુનું પણ એ લોકો કામ કરે છે. તો આમ જે આ રાષ્ટ્રીય કક્ષાની જે સંસ્થાઓ છે એ લોકો રજિસ્ટ્રેશનથી લઈને જે અછતવાળા જે કાચો માલ છે, બરાબર છે, એને એક સેન્ટ્રલાઇઝ જગ્યા પરથી ખરીદી કરીને એ લોકો મતલબ બહારથી મંગાવે છે અને પછી આપણે ખરીદી કરી શકીએ એવી વ્યવસ્થા એ લોકો કરે છે. તાલીમ સંબંધી વ્યવસ્થા કરી આપે છે. બરાબર છે. મેનેજમેન્ટની જે વસ્તુ છે એ આપણને શીખવાડે છે. પછી નાણાકીય સહાય પણ કરે છે. બરાબર છે. માર્કેટિંગ રિલેટેડ બી આપણને સહાય કરે છે. તો આમ જે આ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ છે એ મોટે ભાગે બધી જ પ્રકારની
જે મદદ છે એ કરે છે અને મોટેભાગના રાજ્યોમાં અને મોટેભાગના જિલ્લાની અંદર આ વસ્તુ જે છે એ વિસ્તરેલી છે. બરાબર છે. હવે એના પછી આપણે જોવાના છે કે જે રાજ્ય કક્ષાની જે સંસ્થાઓ છે, બરાબર છે, અને જે રાજ્ય કક્ષાની સંસ્થાઓ હોય ને એ દરેક જિલ્લાની અંદર એ હાજર જ હોય. બરાબર. જે જિલ્લાની અંદર ઇન્ડસ્ટ્રી વધારે હોય એ જિલ્લાની અંદર એ વધારે શું કહેવાય એક્ટિવેટ હોય. બરાબર છે. તો આમ આપણે કાલે જોઈશું કે રાજ્ય કક્ષાની જે સંસ્થાઓ છે એ કેવી રીતે કામ કરે છે.